લ્યો અને એ ગિરનારી મહારાજની દયા થાય ને તો એ શ્વાસ લેવાથી એની હવા લેવાથી અંતરના રોગ મટી જાય. એ માટે 4 રાત્રિ આ લીલી પરિક્રમામાં રહેવાનું હોય છે. દત્ત મહારાજે આશીર્વાદ આપી દીધા. 4 રાત્રિનું રોકાણ કરી પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને નથમાં રોગ નો રહ્યો, એનો દમ મટી ગયો. શ્વાસ આવી જ્યાં આધાર ભાર બની છે. રસ્તો વટાવતા વટાવતા ભક્તો હાલ્યા થાય છે. ધીરે 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 જ્યાં ઈટવા મહાદેવની જગ્યા આવે છે પેલી ઘોડી આવે છે. બાપા એ ઘોડી ચડવી બહુ કઠણ છે. આપણે એમ થાય પેલી ઘોડી ચડવી એટલે કાંઈ પશુ ના બાપા, એ ઢાળ એવો વિકટ આવે છે જેને ઘોડી કહેવાય. ભક્તો હૈયામાં આમ રાખીને જય ગિરનારી એમ કરતા કરતા પરિક્રમા વાસીઓ ધીરે ધીરે પેલી ઘોડી ચડતા હોય ને, પેલી ઘોડી ચડીને જ્યાં આગળ આવે ને ત્યાં તો હે સંત પૂર્ણ પ્રતાપી ઝીણા બાવાની